બનાસકાંઠા જિલ્લામાં અંબાજી ખાતે દાંતાના ધારાસભ્ય અને એસપી વચ્ચે ઘર્ષણ થયું. અસરગ્રસ્તોની મુલાકાતે આવેલા ધારાસભ્ય અને જિલ્લા પોલીસ વડા વચ્ચે ઘર્ષણનો મામલો સામે આવ્યો. કોંગ્રેસના નેતાઓ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે રબારીવાસમાં આવી પહોંચ્યા હતા. જિગ્નેશ મેવાણી, કાંતિ ખરાડી, ગેનીબેન ઠાકોર અને લાલજી દેસાઈ સહિત કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ અસરગ્રસ્તોની વાત સાંભળવા માટે ત્યાં આવ્યું હતું. પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. આ વચ્ચે દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડી અગાઉ પણ જિલ્લા પોલીસ વડા ઉપર આરોપ લગાવી ચૂક્યા છે. ત્યારે હવે વિડીયોમાં જોઈ શકાય છે કે ધારાસભ્ય ખરાબ ભાષાનો ઉપયોગ કરી રહ્યા છે. ધારાસભ્યે કહ્યું હતું કે અસરગ્રસ્તોની વ્યવસ્થા ન થાય તો કોઈ પણ મંત્રીને અંબાજીમાં આવવા નહીં દઈએ. આવતીકાલે પરિક્રમા મહોત્સવ અને અગાઉ કોંગ્રેસના નેતાઓ અંબાજી ખાતે આવી પહોંચ્યા છે. તો જે રીતે આ ઘર્ષણના દ્રશ્યો સામે આવ્યા છે, હવે અસલ પરિસ્થિતિ શું છે તે તો હવે જોવાનું રહ્યું. પરંતુ જે વિડીયો સામે આવ્યો છે તેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે જે રીતે ખરાબ ભાષાનો ઉપયોગ ધારાસભ્ય કરતા હોય તે રીતે નજરે પડ્યા છે. જોકે અગાઉ પણ દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડી અગાઉ પણ જિલ્લા પોલીસ વડા ઉપર આરોપ લગાવી ચૂક્યા છે અને વિડીયોમાં પણ જોવા મળી રહ્યું છે કે ધારાસભ્ય ખરાબ ભાષાનો ઉપયોગ કરી રહ્યા છે. તો બીજી તરફ જે ઘર્ષણના દ્રશ્યો સામે આવ્યા છે, કારણ કે પોલીસનો પણ કાફલો ત્યાં આવી પહોંચ્યો હતો, પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે હતા. બીજી તરફ અસરગ્રસ્તોની વાત સાંભળવા માટે કોંગ્રેસના જ રીતે તમામ નેતાઓ આવી પહોંચ્યા હતા, અસરગ્રસ્તોની મુલાકાત લેવા માટે આવ્યા હતા. તો સાથે જિલ્લા પોલીસ વડાની પણ ત્યાં ઉપસ્થિતિ જોવા મળી હતી.